ટેસ્ટી ચટકારેદાર 6 મહિના સુધી સ્ટોર કરી શકાય તેવું અથાણું. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું હંમેશા આપણે ગાજર મરચાંનું અથાણું ઇન્સ્ટન્ટ બનાવતા હોઈએ છીએ, પણ લાંબો સમય સુધી ટકતું નથી હોતું. આજે બધી રીત સાથે હું તમને 6 મહિના સુધી કેવી રીતે સ્ટોર કરવું અને બનાવવું ની તે પરફેક્ટ રીત આપીશ. તો છેલ્લે સુધી આ રેસીપી જોજો. તો ચાલો રેસીપી બનાવીએ. એના માટે અહીંયા મેં ગાજર અને મરચાં લીધા છે. તો તમને તીખા જો મરચાં પસંદ હોય ને તો તમે વઢવાણી મરચાં પણ લઈ શકો છો, અને આ રીતના મોળા મરચાં પણ લઈ શકો છો. મેં અહીંયા થોડા મોળા મરચાં લીધા છે અને તીખાસ માટે મેં 3 તીખી મરચી પણ એડ કરી છે, એટલે બધો પરફેક્ટ ટેસ્ટ આવે અને બેલેન્સ મળી જાય. હવે આપણે આ મોટા મરચાંના આ રીતના ડીટીયાના ભાગને કાઢી લેશું. નાના કે મોટા કટકા કેવા કરવાને એ તમારી ચોઈસ પ્રમાણે તમે કરી શકો છો. અહીંયા મરચાં અને ગાજરનું માપ મેં સરખું લીધું છે. અહીંયા તો હું 250 ગ્રામ જ બનાવું છું, પણ આખા વર્ષ માટે અથવા 6 મહિના માટે હું જ્યારે બનાવતી હોય ને ત્યારે કિલો મરચાં અને કિલો ગાજરનું બનાવતી હોઉં. અહીંયા 250 ગ્રામનું અત્યારે હું બનાવું છું, તો એ પ્રમાણે હું તમને મસાલો બનાવવાની રીત કહીશ અને પરફેક્ટ માપ કહીશ. તો તમારી બધાની બહુ કમેન્ટ હતી કે અમને 6 મહિના સુધી ગાજર મરચાંનું અથાણું કેવી રીતે બનાવવું, કેવી રીતે સ્ટોર કરવું તે બધું કહેજો. તો આજે એ જ રેસીપી હું લઈને આવી છું. તો તમને આ રેસીપી ગમે ને તો કમેન્ટમાં ચોક્કસથી કહેજો, અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. હવે અહીંયા ગાજરનો જો આ ભાગ તમને કાઢવો હોય ને તો પણ તમે કાઢી શકો છો. ગાજર અને મરચાંને આપણે આ રીતે કટ કરી લેશું. હવે 6 મહિના સુધી સ્ટોર કરવા માટે આ રીતની કોઈ પણ મોટી થાળી લઈ લેશું અને એની ઉપર આ રીતે ટીશ્યુ પેપર રાખી દઈશું. અને પછી ગાજર અને મરચાંને આપણે સૂકવવાના છે. એમાં જે પણ પાણીનો ભાગ એટલે કે મોઇશ્ચરનો ભાગ હોય ને તે બધો નીકળી જાય ને ત્યાં સુધી સૂકવવાના છે. જો તમારા ઘરે તડકો આવતો હોય ને તો તમે તડકે પણ સૂકવી શકો, અને જો તડકો ન આવતો હોય તો તમે પંખા નીચે 5 થી 7 કલાક માટે સૂકવી દેજો. હું અહીંયા 2 કલાક માટે તડકે સૂકવું છું. આ રીતનો તડકો છે. આજે થોડો લાઇટ તડકો છે ને એટલે મેં એને થોડી વાર વધારે રહેવા દીધા. આપણે એને સરસ એવા સુકાઈ જાય ને ત્યાં સુધી સૂકવવા દેશું. ત્યાં સુધીમાં આપણે મસાલો અને તેલ રેડી કરી લઈએ. એના માટે પહેલાં તેલ ગરમ કરીશું. તો અહીંયા અડધો કપ મેં સિંગ તેલ લીધું છે. તમે રાઈનું તેલ પણ લઈ શકો છો. તમે જે ખાતા હોય ને એ તેલ લેવાનું. તેલને સરસ એવું ગરમ કરવાનું, ધુમાડા નીકળે ને એટલું. આ રીતે ગરમ થઈ જાય ને એટલે આ રીતે રાઈના દાણા એડ કરી ચેક કરી લેવાનું કે પ્રોપર ગરમ થયું છે કે નહીં. તમે જુઓ થોડી જ વારમાં આ રીતે ધુમાડા નીકળતા થઈ ગયા, તો એને સાઈડમાં રાખી દઈશું ઠંડુ થવા માટે. હવે મસાલા માટે 1 ટીસ્પૂન મેથી એડ કરીશું, અને સાથે 1 ટીસ્પૂન જીરું, અને હું અહીંયા રાઈનો યુઝ કરું છું તો 2 ચમચી આપણે રાઈ એડ કરીશું. તમારી પાસે જે પણ રાઈ હોય ને પીળી કે કાળી તે લઈ શકાય છે. અને સાથે આપણે 2 ટીસ્પૂન વરિયાળી. અથાણું વરિયાળી વગર અધૂરું જ છે, તો જરૂરથી એડ કરજો. અને હવે આપણે એડ કરીશું રાઈના કુરિયા. તો આ રીતે માર્કેટમાં આસાનીથી મળી જાય છે. અને જો તમારી પાસે રાઈના કુરિયા ન હોય તો તમે રાઈની ક્વોન્ટિટી ડબલ કરી દેજો. આ રીતે 4 ચમચી જેટલા મેં રાઈના કુરિયા એડ કર્યા. હવે બધી વસ્તુને આપણે ગેસની લો ફ્લેમ ઉપર શેકવાની છે, જેથી એમાં મોસળનો ભાગ નીકળી જાય અને જે તેલ હોય ને એ સરસ રિલીઝ થાય ને તો એની સ્મેલ પણ સારી એવી આવે. બસ આ રીતે થોડું હલકું શેકાઈ જાય ને પછી એને પણ આપણે થોડુંક ઠંડુ થવા દેવાનું છે. તો એના માટે એક પ્લેટમાં કાઢી લેશું અને થોડું ઠંડુ કરી લેશું. અહીંયા આપણે આ મસાલા શેક્યા ને ત્યાં સુધીમાં તેલ થોડું ઠંડુ થઈ ગયું, પ્રોપર ઠંડુ નથી થયું. તો જ્યારે હલકું ઠંડુ થાય ને ત્યારે જ એમાં અડધી ટીસ્પૂન હિંગ એડ કરી દેવાની અને મિક્સ કરી દેવાનું. અહીંયા તમે જુઓ ગેસની ફ્લેમ મેં બંધ રાખી છે, અને તેલ છે ને આંગળીથી ટચ કરીએ તો આપણે હલકું ગરમ લાગે છે, એટલું ગરમ હોવું જોઈએ. બસ હિંગ સરસ રીતે વઘાર થઈ ગયો. હવે પ્રોપર ઠંડુ થવા દેશું અને મસાલો પણ તૈયાર કરી લઈએ. તો મસાલો ઠંડો થઈ ગયો છે તો મિક્સર જારમાં એડ કરી દેશું. અને એનો અધકચરો આપણે પાવડર કરવાનો છે, એકદમ ફાઇન નથી કરવાનો. થોડા આખા દાણા રહેશે ને તો ખાવામાં સરસ લાગશે. તો પલ્સ મોડમાં 1 થી 2 વાર જ ચલાવશું એટલે તૈયાર થઈ જશે. અને જો તમને આખા દાણાવાળું પસંદ હોય ને તો તમે એમ જ રાખી શકો છો. આ રીતનો તમે જુઓ અધકચરો આપણે પાવડર તૈયાર કર્યો છે. બસ મસાલો રેડી થઈ ગયો અને આપણા સુકાયેલા ગાજર મરચાં પણ રેડી થઈ ગયા. તમે જુઓ આ રીતે થોડા ઉપરથી તમને ડ્રાય થતા દેખાશે. હાથથી ટચ કરો ને બિલકુલ એમાં પાણીનો ભાગ હવે નથી. આ રીતે ચેક કરી લેવાનું.
જો તમને એવું લાગે કે માં ચિકાસ છે, પાણીનો ભાગ છે, તો 1 દિવસ સુધી પણ તમે એને સૂકવી શકો છો. આ રીતે એકદમ ડ્રાય થઈ જાય ને પછી આપણે એને એક બોલમાં લઈ લેશું. તો આ અથાણું મિક્સ કરીશું, આપણે ભેળવીશું. તો એના માટે આપણે આ રીતે મોટા વાસણમાં લઈ લેશું. અને જો તમે અથાણું વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો તમારે સ્ટીલના વાસણમાં બનાવવાનું અને એમાં ભેળવવાનું અને 1 રાત માટે રહેવા દેવાનું. હું અહીંયા થોડું જ બનાવું છું એટલે આ રીતના વાસણમાં બનાવું છું. હવે મસાલામાં હળદર પાવડર અને 1 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર અને તૈયાર કરેલો મસાલો એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું. મીઠું થોડું અથાણામાં ચડિયાતું રાખવાનું અને મરીના દાણા પણ હું એડ કરું છું. હવે આ બધી વસ્તુને પહેલા સરસ રીતે ગાજર અને મરચાં સાથે મિક્સ કરી લેવાની. આવું કરવાથી મસાલો છે ને એ સરસ ગાજર મરચાં સાથે ચોંટી જાય છે અને એ ખાવામાં સરસ લાગે છે. ઘણી વખત રસો અલગ થઈ જતો હોય અને આ રીતે ગાજર મરચાં અલગ થઈ જતા હોય ને તો પહેલા આ રીતે તમે જુઓ એક કોટિંગ લેયર થઈ ગયું ને. હવે અહીંયા જે તેલ છે ને એકદમ ઠંડુ થઈ ગયું છે કારણ કે મેં એને બપોરે જ ગરમ કરી લીધું હતું અને 5 વાગે હું મિક્સ કરું છું. તો એકદમ ઠંડુ થઈ જાય ને પછી જ એડ કરવાનું, જેના લીધે લાંબો સમય સુધી અથાણું સારું રહેશે અને જે મસાલો એડ કર્યો ને એનો કલર પણ ચેન્જ નહીં થાય. ઘણીવાર એવું થાય કે અથાણું લાંબો સમય સુધી તો સારું રહે પણ પડ્યું રહે ને તેનો કલર ચેન્જ થઈ જતો હોય છે. પણ આ રીતે જો તમે કોઈ પણ અથાણામાં તેલ ગરમ કરી અને પછી એને સરસ એવું ઠંડુ કરી અને પછી એડ કરો ને તો અથાણાનો કલર એવો ને એવો રહેશે. કારણ કે જે લાલ મરચું પાવડર હોય ને એ બળી ના જાય તો એનો કલર સારો રહે. મિક્સ કરી દેશું. તો અહીંયા અથાણું તો આપણું ઓલમોસ્ટ રેડી થઈ ગયું. પણ એને 6 મહિના સુધી સ્ટોર કેવી રીતે કરવું સારું રહે એના માટે આપણી પાસે 2 ઓપ્શન છે. એક તો છે આપણા ઘરમાં હોય અવેલેબલ હોય એ ઓપ્શન અને એક બહારનો ઓપ્શન. તો તમને જે પસંદ હોય ને એ કરી શકાય. હું અહીંયા ઘરનો ઓપ્શન એટલે કે લીંબુનો રસ એડ કરું છું. તો થોડું લીંબુના રસનું પ્રમાણ વધારે રાખવાનું. મેં અહીંયા 2 મોટા લીંબુ લીધા અને એમાંથી રસ બધો કાઢી આ રીતે મિક્સ કર્યું એટલે રસદાર અથાણું પણ થશે અને લાંબો સમય સુધી ખરાબ નહીં થાય. તો આ છે પહેલો ઓપ્શન. હવે બીજો ઓપ્શન એ છે વિનેગર. વિનેગરથી જો તમે 6 મહિનાથી પણ વધારે રાખશો ને તો પણ અથાણું ખરાબ નહીં થાય. તો તમે વિનેગર એડ કરી શકો છો. તો વિનેગર કેટલું એડ કરવું? અડધા કપ જેટલું. એના લીધે અથાણું છે ને સારું રહેશે, પ્રિઝર્વેટિવનું કામ કરશે ને એટલા માટે. તો અહીંયા જો તમને 2માંથી જે ઓપ્શન પસંદ હોય ને એ કરવાનો અને પછી આ રીતની કોઈ કાચની બરણીને સરસ રીતે સાફ કરી અને ભરી લેવાનું. થોડી વાર માટે તમે એમ જ રહેવા દેશો ને એટલે બધો રસો ઉપર આવી જશે. અત્યારે બધું તેલ નીચે જતું રહ્યું છે. થોડી વાર થશે ને એટલે બધું જે રસો ઘાટો બેસશે ને એટલે બધું તેલ આ રીતે ઉપર આવી જશે. તમે જુઓ આ રીતે તેલ આવી ગયું. પછી 2 દિવસ માટે આપણે તડકે આ રીતે રાખી અને બરણીને ગરમ થવા દેવાની. એટલે 6 મહિના સુધી પણ તમે રાખશો ને તો પણ ખરાબ નહીં થાય. તો આપણું અથાણું બનીને તૈયાર થઈ ગયું. તમે પણ ટ્રાય કરજો ને કમેન્ટમાં કહેજો કે રેસીપી કેવી લાગી.